નમસ્કાર. રત્ન સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે અંકશાસ્ત્ર એટલે કે ન્યુમરોલોજી. #ન્યુમરોલોજી #અંકશાસ્ત્ર. હવે જે છે આપણે આગળ જે છે જ્યોતિષના વિષયમાં મેં તમને જણાવ્યું કે આપણા બ્રહ્માંડમાં, પૃથ્વીમાં કે ભારતમાં ઘણી બધી પ્રકારની વિદ્યાઓ છે. એ બધી જ વિદ્યાઓ જે છે એ આપણા ગ્રંથોમાં અને વેદોમાં જે છે એ લખવામાં આવેલી છે, જણાવવામાં આવેલી છે. એમાંની આ એક વિદ્યા છે અંકશાસ્ત્ર. તો અહીંયા આ વિદ્યામાં જે છે આપણે જાણીશું કે આનું શું મહત્ત્વ છે, કેટલું મહત્ત્વ છે, આ વિદ્યાનો ઉપયોગ જે છે એ કઈ રીતે કરવામાં આવે છે, કઈ રીતે જે છે એ મનુષ્ય માટે કલ્યાણકારી થઈ શકે છે. બરાબર છે. તો અહીંયા જે છે એ સૌથી પહેલાં તો જે છે એ હું તમને જણાવી દઉં કે જે પૃથ્વીનું કે કોઈ પણ વસ્તુનું જ્યારે સર્જન થયું, બરાબર છે, જીવનું સર્જન થયું, પૃથ્વીનું સર્જન થયું, પૃથ્વીની અંદર જે છે એ કોઈ પણ વસ્તુ કે જીવનું સર્જન થયું, તો અહીંયા જે છે એ જેટલી પણ વિદ્યા છે એ વિદ્યા, ગ્રંથો, પુરાણો એ બધું જ સમન્વય થઈને જે છે ને એનું સર્જન કરવામાં આવેલું છે. બરાબર છે. તો અહીંયા જે છે એ કોઈ એક પરિબળ કામ નથી, અહીંયા જે છે એ કામ નથી લાગતું. બરાબર છે. અહીંયા બધા જ પરિબળોનો સમન્વય છે. બરાબર છે. તો અહીંયા જે છે એ જેમ જ્યોતિષશાસ્ત્ર છે, બરાબર છે, વાસ્તુશાસ્ત્ર જે છે, બે આપણે વિષયોમાં જાણ્યું કે એનું શું મહત્ત્વ છે, બરાબર છે, કઈ રીતે એ કામ કરે છે. તો એવી જ રીતે અંકશાસ્ત્ર જે છે, ન્યુમરોલોજી છે, એ પણ મનુષ્ય ઉપર જે છે એ સારી નરસી જે છે શુભાશુભ અસર જે છે એ જોવા મળે છે. હવે આપણા મનમાં એ પ્રશ્ન આવે કે ભાઈ અંક છે તો કેટલા અંક છે? 0 થી 100 છે, 0 થી 10 છે, કેટલા અંક છે? તો અહીંયા જે છે એ સૌથી પહેલાં સર્જન થયું 0નું, શૂન્ય, શૂન્યાગાર, શૂન્ય અવકાશ. બરાબર છે. ત્યારબાદ જે છે એ બીજા અંકો જે છે બનાવવામાં આવ્યા. બરાબર છે. હવે શૂન્યનું સર્જન થયું, એના પછી જે છે 1 થી 9 અંક બનાવવામાં આવ્યા. તો અહીંયા જે છે એ અંકશાસ્ત્રની અંદર જે છે એ કુલ 9 અંક છે, 1 અંકથી લઈને 9 અંક સુધી. બરાબર છે. અને ત્યારબાદ જે છે એ જેટલી પણ સંખ્યાઓ બને છે એ તે સંખ્યામાં રિપીટ અંક હોય છે. સપોઝ 9 પછી આવે 10 તો રિપીટ છે, 11 તો રિપીટ છે, 12 તો રિપીટ છે. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે 9 સંખ્યા પછી જેટલા પણ અંકો બને છે એ બધા જ રિપીટ થાય છે અંકો. બરાબર છે. હવે જેમ આપણે જ્યોતિષશાસ્ત્રમાં જાણ્યું કે ભાઈ 9 ગ્રહો છે, બરાબર છે, તેવી જ રીતે અંકશાસ્ત્રની અંદર 9 અંક છે. હવે આ અંક જે છે આ અંકને પણ જે છે એ ગ્રહો પ્રમાણે વિભાજન કરવામાં આવ્યું છે. એટલે કે 1 અંક જે છે એ સૂર્યનો અંક છે, 2 અંક જે છે એ ચંદ્રનો છે, 3 અંક જે છે એ મંગળનો છે, 3 અંક જે છે એ ગુરુનો છે, 4 અંક જે છે એ રાહુનો છે, 5 અંક જે છે બુધનો છે, 6 અંક જે છે એ શુક્રનો છે, 7 અંક જે છે એ કેતુ જ આવે, 8 અંક જે છે શનિ છે,
9 અંક જે છે એ મંગળ છે, બરાબર છે. તો અહીંયા 9 ગ્રહો 9 અંક. હવે આપણા મનમાં એ પ્રશ્ન ઉદ્ભવે કે અંકો જે છે એ મનુષ્યના જીવન ઉપર કઈ રીતે તેની સારી કે ખરાબ અસર થઈ શકે છે, બરાબર છે. તો અહીંયા હું તમને એક સામાન્ય એક એક્ઝામ્પલ તમને આપી રહ્યો છું. કઈ રીતે? તો અહીંયા જે છે એ આપણું જે દિવસ છે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી, એને હું અંકમાં જો ગણતરી કરું, બરાબર છે, તો અહીંયા જે છે 24 કલાક થાય, બરાબર છે. તો મનુષ્યનો દિવસ અને રાત એ સરખા નથી હોતા. આપણે કહીએ છીએ ને કે ભાઈ સમય સ્થિર નથી, સમય બદલાયા કરે છે. સાચી વાત છે, બરાબર છે. અંકોનું સર્જન થયું એટલે સમય જે છે એ નક્કી કરવામાં આવ્યું, એટલે કે સમયનું સર્જન થયું. સમયનું સર્જન મારો કહેવાનો મતલબ શું? ઘડિયાળનું સર્જન થયું, બરાબર છે. જ્યોતિષશાસ્ત્રનું જે છે સર્જન થયું, સંકળાયેલું છે, બરાબર. તો અહીંયા જે છે એ સપોઝ માની લો કે કોઈ મનુષ્યની જે છે જન્મ તારીખ છે, એની જોડે જન્મ સમય નથી અને જન્મ સ્થળ છે કે નથી, બરાબર છે. તો માત્ર જન્મ તારીખ પ્રમાણે પણ જે છે આપણે કોઈ પણ જે છે એ મનુષ્યનું તેનું ભવિષ્ય જાણી શકીએ છીએ, તેનું ભૂતકાળ જાણી શકીએ છીએ, તેનું વર્તમાન જાણી શકીએ છીએ, માત્ર ને માત્ર જન્મ તારીખ વડે, બરાબર છે. તો અહીંયા જે છે એ મેં જણાવ્યું કે દરેક અંકને જે છે એ ગ્રહો સાથે જે છે એ જોડવામાં આવ્યા છે, જે પ્રમાણે મેં જણાવ્યું એ પ્રમાણે, બરાબર છે. તો અહીંયા ખાસ ધ્યાન આપજો. અને જે છે જો તમે માની લો કે તમારી જોડે કોઈ તો અહીંયા જે છે એ અંકો દ્વારા જ જે છે વિજ્ઞાન સાયન્સનું સર્જન થયેલું છે, બરાબર છે. વિજ્ઞાન દ્વારા અંકોનું સર્જન નથી થયેલું, અંકો દ્વારા વિજ્ઞાન સાયન્સનું સર્જન થયેલું છે, પૃથ્વીનું સર્જન થયેલું છે, જીવનું સર્જન થયેલું છે, બરાબર છે. તો અહીંયા જે છે એ અંકોની શુભાશુભ અસર જે છે એ દરેક જીવ ઉપર, ન માત્ર મનુષ્ય, દરેક જીવ ઉપર જે છે એ આપણને જોવા મળે છે, બરાબર છે. તો અહીંયા જે છે એ મેં તમને જણાવ્યું, અને અહીંયા જે છે એ હું તમને જે છે જાણવા માગું છું કે અંકશાસ્ત્ર જે છે, અંકોનું જે છે એ મનુષ્ય જીવ ઉપર જે છે એ 100% જે છે એની અસર થાય છે, બરાબર છે. એ પોઝિટિવ પણ થાય છે અને નેગેટિવ પણ થાય છે, બરાબર છે. આગળ આપણે જે છે એ હવે પછીના જેટલા અંકશાસ્ત્રના જે ટૉપિક આવશે, વિષય આવશે, તો આપણે 1 થી લઈને 9 અંકનું જે છે આપણે અભ્યાસ કરીશું. આપણે જાણીશું કે મનુષ્ય જીવ ઉપર જે છે એ કઈ રીતે અસર કરે છે, કેટલી કામ કરે છે, બરાબર છે, તેનું શું મહત્ત્વ છે, બરાબર છે. તો આજનો આપણો ટૉપિક હતો #અંકશાસ્ત્ર #ન્યુમરોલોજી.